હલો, કાલનો ક્વેશ્ચન આપણે જે બે ક્વેશ્ચન ગણી ગયા, ક્વેશ્ચન મેં ગણાવ્યો એમાં કાંઈક 10.3 એમ્પિયર કે એવો હતો, બરોબર ને? ટ્રુ વેલ્યુ 10.3 એ મેં ગણાવી દીધો. પછી તમને એક ક્લાસ વર્કમાં ક્વેશ્ચન આપ્યો. હાલો, આજે આવતા હોય પાછો શરૂઆત જ સીધી તમારાથી કે કાલનું યાદ રહ્યું. હજી તો યાદ રહ્યું હોય, 24 કલાક ગઈ જ નથી, હજી તો કાલ જ્ઞાન પાછા આવી લાવ્યા. તો જોઈએ, ચાલો આ ક્લાસ વર્ક છે, આટલો કેલ્ક્યુલેટ કરી લઈએ. પહેલાં થઈ ગયું બધું છેલ્લે સુધી આન્સર. હવે ચાલો ચેક કરીએ. હલો, હજી જેન ના આવડે હવે આ છેલ્લો ચાન્સ. હવે આમાં બહુ ટાઈમ નથી બગાડવાનો. સૌથી પહેલાં આપણે ફાઇન કરી ટ્રુ વેલ્યુ. ટ્રુ વેલ્યુમાં જ અમુક ત્યાંથી જ પાછા હોઈ ગયા, કાલનું મારું ના સાંભળા હોય તો. કેમ કે આમાં આન્સર આવ્યો 1.3275. પણ આવો આન્સર લખવાનો જ ના હોય, અને રાઉન્ડ ઓફ કરવું જ પડે. વળી એમ કે ક્યાં સુધી કરવું, તો મેં કીધું તું જેવડો ક્વેશ્ચન એવો જ આન્સર હોવો જોઈએ. ક્વેશ્ચનમાં 3 ડિજિટ છે તો આન્સરમાં પણ 3 ડિજિટ જ હોવા જોઈએ. તો 1.33 લખ્યું તો જ સાચું, બાકી બધા ખોટા. આ જ લખ્યું તો એરર સાચી આવે, નહીતર એરરના આન્સરમાં એરર, કાલે કીધું એમ. પછી તમે ફાઇન કરી એબ્સોલ્યુટ એરર, એક એક રીડિંગમાં આવતી એરર. પણ મારે એનો આન્સર નથી જોતો, એના પછીનો મીન એબ્સોલ્યુટ એરર ડેલ્ટા એ 12. શું આવ્યો આન્સર? 0.01752. ના ચાલે. હા, મેં અહીંયા કહી દીધું, જો આ તમે કરો ત્યારે 3 ડિજિટ મને જોઈ છે. અહીંયા કાલે એવું જ કીધું, ત્યાં લખી જ નાખું 3 ડિજિટ જોઈએ આમાં. હા, પછી તો હા, પણ રાઉન્ડ ઓફ જ શું કામ કરવું છે? અહીંયા રાઉન્ડ ઓફ કરવાનું જ નથી. ડેલ્ટા એ 12 એમનેમ જ રાખ્યો ને. 0.0175 પછી શું છે? કાંઈ નહીં, તો ભાઈ એમનેમ જ રાખવાનું. કાલ આપણે ના કીધું કે ભાઈ એમનેમ જ રાખી મૂકવાનું છે. આમાં રાઉન્ડ ઓફ નથી કરવું. 3 એ તો 4 ડિજિટ આવ્યા હોત, આવો આન્સર આવ્યો હોત તો રાઉન્ડ ઓફ કરત. મેં શું કીધું? 3 ડિજિટ જોઈ છે, બસ એમ જ રાખવાનું હતું. હાલો, તો ટૂંકમાં એરરના આન્સરમાં એરર આવી ગઈ. પછી ત્રીજું તમે લઈનું હશે રિલેટિવ એરર. હવે જો અહીંથી 5 રિમૂવ કરી ઉભા રહ્યો તો શીખવાડી તો દો, ઓલું કન્ફ્યુઝન કરવાનું નહોતું પણ તોય કરીએ. ધારો કે 5 રિમૂવ કરીએ તો આગળનો ડિજિટ જોવાનો ને. આગળનો ડિજિટ 7 એટલે કે ઓડ એડ કરવાનો. તો પછી 1 8 થઈ જાય, અને 8 તમે પાછું આગળ જવા દો તો 2 થઈ જાય. એવું એટલું બધું કરવાનું જ નહોતું. આ જ આન્સર છે, કાંઈ નહોતું કરવાનું. હાલો, હવે તમારે આવી રિલેટિવ એરર ડેલ્ટા એ 12 ડિવાઇડેડ બાય એ 12. આના છેદમાં આ કરી દીધું તો આન્સર સ્મોલ ડેલ્ટા એ 0.0132. હા, બસ બરોબર છે. એમાં થોડુંક આગળ પાછળ હવે થઈ ગયું હશે, એને જ એરર કહેવાય. અને પછી તમે કહી પર્સન્ટેજ એરર, તો 1.32% એરર આવી હોવી જોઈએ. શું મિસ્ટેક થઈ ગઈ? ત્યાંથી બધા 0.02 કરી દીધું. એવું રાઉન્ડ ઓફ નહીં કરવાનું, તો કીધું તમે 3 ડિજિટ જોઈએ. એ તો તમે મિનિમાઇઝ કરતા જાઓ તો આન્સર તમારો એક્યુરેટ ના રહ્યો, ઉલટાની તમે એરર લઈ આવ્યા. સારું, ચાલો, ઓકે. હવે હલો, નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. અહીંયા છે. ચલો ભાઈ, ફિઝિક્સ ડે 5 નહીં 6 તો ફાઇનલી ચાલો આપણે જીટીયુની એક્ઝામ પહેલાં આટલું ફિઝિક્સ શીખી તો લીધું. હલો, હવે વાતચીત બંધ, બધાનું આમાં ધ્યાન. આજે હવે એક ન્યૂ ટોપિક કહેવા જઈએ છીએ. બસ આજનો આ એક જ ટોપિક છે, વળી પાછું. આજે આપણે આ એક જ પૂરું કરવું છે, બસ. શું લખ્યું વળી પાછું? એમાં કોમ્બિનેશન ઓફ એરર, એટલે કે એરર કમ્બાઈન થાય છે, હવે ભેગી થાય છે. તમારે બીજી સાથે ડિગ્રી કરવાની જ છે. હાલતા ને ચાલતા બહુ ગાપચી મારો છે બધા, આવી રીતે થાય ને ભાઈ. આ કોમ્બિનેશન ઓફ એરર. હવે જો જાની અંદરના ટોપિક સમજીએ. સૌથી પહેલું પણ આ બે થિયરી ભેગી થાય ને ત્યારે કમ્પેરિઝન થાય તો વધારે આવડશે, ત્યારે વધારે સમજાય. પહેલાં થોડીક થિયરી શીખવી પડશે, એનું એક્ઝામ્પલ આવે કે જે પર થિયરી કરવી તો પડશે.
એરર ડ્યુ ટુ એડિશન. આવું બધું હતું હો ફિઝિક્સમાં. અમુકને કાલે એમથી આવું કહી આવ્યું હતું સેમ 1 માં 2 માં હતું. આ તો કર્યું નહોતું એવું. એરર ડ્યુ ટુ એડિશન એટલે કે એનો મતલબ શું સમજજો. એક ક્વોન્ટિટી છે એક્સ ક્વોન્ટિટી જે બને છે બે ક્વોન્ટિટીથી, એ થી અને બી થી. એ અને બી ના પ્લસથી એડિશનથી એક નવી ક્વોન્ટિટી બની. ખબર પડી ને? એક ક્વોન્ટિટી છે એ, બીજી છે બી. એ બેનો પ્લસ કરો તો એક નવી ક્વોન્ટિટી બને છે. એવું હોય જ ને અમુકમાં, બે પ્લસ કરો તો ત્રીજી ક્વોન્ટિટી બને. પણ હવે તકલીફ એ છે કે એનું મેઝરમેન્ટ કર્યું આપણે, એ માપ્યું ને, હમણાં જ માપ્યું આપણે, એમાં કાંઈક તો એરર આવી જ હશે. એટલે એને મેં શું લખ્યું? પ્લસ ઓર માઇનસ. બી એમાં એરર આવી હશે એટલે બી પ્લસ ઓર માઇનસ. અને હવે તમે બે એરર વાળા આન્સર પ્લસ કરવા જાવજો તો જે ક્વોન્ટિટી બની એમાં એરર આવશે જ. તો ક્વેશ્ચન આપણો એ જ હવે એમાં કેટલી એરર આવે. એટલે નામ શું આપ્યું? કોમ્બિનેશન ઓફ એરર. એરર કમ્બાઈન થઈ ગઈ. તો અહીંયા મારે લખવું પડશે એક્સ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ. તો હાલો હવે મને આન્સર આપો. આ ડેલ્ટા એ એટલે છે શું? એમાં આવતી એરર. મેક્સિમમ મિનિમમ ના કહેવાય, મેક્સિમમ જ કહેવાય. તો એ મેક્સિમમ જ થઈ ગયું. પ્લસ ઓર માઇનસ તો લખ્યું ને આગળ. અધૂરો જવાબ છે. ફરીથી એકવાર ડેલ્ટા એ શું છે? બોલો બોલો જે મજે કોક તો સાચો પડશે. હા, એમાં આવતી એબ્સોલ્યુટ એરર. ખોટું. મીન એબ્સોલ્યુટ એરર. હા જો હવે ધ્યાનથી બોલવું પડશે. શું કામ હમણાં સમજાવ. ડેલ્ટા એ એટલે મીન એબ્સોલ્યુટ એરર. મીન એબ્સોલ્યુટ એરર ઇન એ. કેમ કે એરર એ ટર્મ તો લખી. એબ્સોલ્યુટ એરર, મીન એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર, પર્સન્ટેજ એરર. તો એમાંથી આ કઈ એરર જે હવે સરખું બોલવું પડશે સિમ્બોલ ઉપરથી તમારે. તો ડેલ્ટા એ એટલે મીન એબ્સોલ્યુટ એરર છે. એ જ લખી મેં સીધી. તો એમાં એરર છે ને બીમાં એરર છે. તો એક્સમાં એરર આવે તો વાત ઈ થાય એક્સ ક્વોન્ટિટી ગોતવી કેમ? તો એક્સ તો આપણે પ્લસથી બને છે તો પ્લસ જ કરી દેવાનો. અને બહુ કાંઈ એમાં મગજમારી નથી. એક્સમાં આવતી એરર કેમ ગોતવાની? તો એમાં એમ જ છે. એ અને બીમાં આવતી એરર નો પ્લસ જ કરી દેવાનો. નહીં પ્લસ ઓર માઇનસ બારે જ આવવા દે ને, અંદર ખાલી પ્લસ જ રાખે. બસ થિયરી તો આટલી જ હતી ખાલી. પણ એ મેં કીધું ને હજી ખબર નહીં પડે. બે થિયરી જ્યાં સુધી નહીં થાય. તો અહીંયા હું લખું છું ડેલ્ટા એક્સ એટલે છે શું? આ લખવું જરૂરી છે. મીન એબ્સોલ્યુટ એરર ઇન એક્સ. એક્સમાં આવતી મીન એબ્સોલ્યુટ એરર. હમણાં એક એક્ઝામ્પલ થાય એટલે હમણાં ખબર પડી જાય. ઇક્વલ્સ ટુ સિગ્મા એટલે કે સમેશન. સરવાળો કરો. સમેશન કેનો સરવાળો કરશો? તો કે મીન એબ્સોલ્યુટ એરર ઇન એક્સ એન્ડ મીન એબ્સોલ્યુટ એરર ઇન. અને એક્સ ક્યાંથી આવ્યો? એટલે મૂંઝાઈ ગયા બધા કે આ શું કે. તો કેવું હવારમાં થાય ને એમાં રવિવાર ભાઈ. ચાલો ભાઈ. તો એના નીંદરમાં તો ના હોય, પહેલો ક્લાસ હોય ને હજી જરીક સેટઅપ થતું હોય પ્રોસેસ. હલો, એક્સની એરર, એની એરર, બીની એરર. તો ટૂંકમાં ખાલી આ એમ કહેજે કે એ અને બીની એરરનો પ્લસ કરી દેવાનો. પણ કઈ એરરનો? મીન એબ્સોલ્યુટ એરરનો જ પ્લસ કરવાનો. ક્યારે? કોઈ પણ ક્વોન્ટિટી એડિશનથી બનતી હોય કે સબટ્રેક્શનથી બનતી હોય, એટલે કે પ્લસથી બનતી હોય કે માઇનસથી બનતી હોય. તો હવે કદાચ એવું થાય કે પડદા બંધ કરી દો એટલે આમાં થોડું સરખું દેખાય. હા બસ હાલો. હલો ભાઈ, લાઇટમેન કોણ હતું? જરીક આમાં ધ્યાન આપો. સબટ્રેક્શન તો હવે એવું બને કે એક ક્વોન્ટિટી છે એક્સ કે જે પાછી બેના માઇનસથી બને છે, એ માઇનસ બી. તો એક આ જ કરવાનો. તો હવે ક્વોન્ટિટી જો માઇનસથી બનતી હોય તો એરરનું નહીં, તો પ્લસ જ કરવાનું હોય. બસ એ જ શીખવાડવાનું હતું કે ક્વોન્ટિટી એક્સથી પ્લસથી બને કે માઇનસથી બને, એરરનું તો પ્લસ જ થાય. એરર તો એડ જ થાય.
પણ તમે એમ કહો ક્વોન્ટિટી જો માઇનસથી બનતી હોય તો લાસ્ટ આન્સર માટે માઇનસ ભલે કરજો, પણ એરરમાં માઇનસ ના થાય, પ્લસ જ થાય. પણ હજી કાંઈ બહુ ખબર નથી પડી, મને ખબર છે ના પડે. હજી મેં ક્યાં એક્ઝામ્પલ ક્યાં ગયું? હજી એક્ઝામ્પલ આપીશ ત્યારે જ સમજાય. હવે અહીંથી એક સમજાવવું. એરર ડ્યુ ટુ મલ્ટિપ્લિકેશન ઓર ડિવિઝન. હે તો મને ભૂલાવશો મતલી વાળી. એટલે કે કોઈ પણ એક ક્વોન્ટિટી છે એ નહીં એક્સ, રહી વાત, કોઈ પણ ક્વોન્ટિટી છે એક્સ જે બને છે બે ક્વોન્ટિટીના મલ્ટિપ્લિકેશનથી. જો ખબર પડવાની શરૂઆત હવે થાય, પહેલા ના જ પડે. એટલે આપણે એ ઇન્ટુ બી કરી દઈએ. ક્લિયર? પણ તકલીફ એ છે એમાં એરર છે અને બીમાં એરર છે, અને એનાથી બની એક નવી ક્વોન્ટિટી, એમાં એરર આવે. તમે સમજી તો ગયા કે એક પાત્રમાં એરર છે, સામેના પાત્રમાં એરર, એનાથી બની નવી ક્વોન્ટિટી આવે જ. આપણે એક્સ ક્વોન્ટિટીની વાત હાલે જાય. તો હવે એમ વાત એમ થાય છે કે એક્સ ગોતવાનું કેમ? તો કે એ ક્રોસ ડી થી જ, એ ક્રોસ ડી કરો એટલે મેન આન્સર તો આવે જ. પણ હવે અહીંયા થોડોક હું ચેન્જ લખવા જાઉં. ડેલ્ટા એક્સ બાય એક્સ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ ડેલ્ટા બી બાય બી. એના કીધું ખબર તો હવે પડશે તમને અસલી તો. અને એ એનાથી વધારે ખબર હમણાં એક્ઝામ્પલ કરશી એટલે બધાને આવડી જાય. થોડીક વાર શાંતિથી શીખો. શું ફેર કર્યો? હા બજો કીધું ને, હમણાં બીજે દી ખબર પડશે. અહીંયા મેં એરરનો પ્લસ કર્યો, અહીંયા મેં એરરનો પ્લસ જ કર્યો. મીન એબ્સોલ્યુટ એરર નો જ પ્લસ થાય, અહીંયા રિલેટિવ એરર નો જ પ્લસ થાય. આ બસ જો આટલો કંઈક મેઇન ચેન્જ હતો. હવે મીન એબ્સોલ્યુટ એરર નહીં લખું, રિલેટિવ એરર ઇન એક્સ ઇક્વલ્સ ટુ સમેશન ઓફ રિલેટિવ એરર ઇન એ એન્ડ બી. એમને પતાવી દો. હાલો ભાઈ ટૂંકમાં જ પતાવી, ખબર પડી ગઈ ને? તો આટલું યાદ રાખવાનું એવું. જો કોઈ પણ ક્વોન્ટિટી પ્લસ માઇનસથી બનતી હોય તો મીન એબ્સોલ્યુટનું જ પ્લસ થાય, રિલેટિવનું પ્લસ ના કરી શકાય. અને જો મલ્ટિપ્લિકેશન ને ડિવિઝનથી બનતી હોય તો રિલેટિવનો જ પ્લસ કરવો પડે, મીન એબ્સોલ્યુટનો ના કરી શકો, નહીંતર આન્સર ખોટા આવે. એ આવું બધી થિયરી જોરદાર હતી. હવે એક કામ કરીએ, ઉભા રહીએ. આ ઉપરનું ફોર્મ્યુલા હું પાછું લખું છું. ખબર પડી એનું પાછું લખ્યું. ક્લિયર? આટલું ફોર્મ્યુલા. પણ હવે એક મેથ્સનું સ્ટેપ કરી દઉં છું કે હું બે સાઈડ 100 થી મલ્ટીપ્લાય કરી દઉં, બધાને સેપરેટ કરીએ. કાંઈ 100 કોમન કેન્સલ થઈ ગયું તો 100 થી મલ્ટીપ્લાય કર્યા ભેરું શું થઈ ગયું? કોણ કહી શકે? પર્સન્ટેજ એરર. વેરી ગુડ. એ તો કહું કાલનો ટોપિક આવડે એટલે આખું બધું આવડતું જ જાય. તમને મેં ગોઠવીને જ એવી રીતે દીધું હોય ફિઝિક્સ કે આવડે જ. તો હવે આ એરર હતી કઈ એરર? રિલેટિવ એરર. એને 100 થી મલ્ટીપ્લાય કર્યું તો બની ગયું. તો એ કરી શકાય. આ એમ કીધું પર્સન્ટેજ એરર ઇન એક્સ. તો હવે એનો મતલબ એમ થયો રિલેટિવ એરર એ કરી શકો અને અથવા તો પર્સન્ટેજ એરર એ કરી શકો. હવે હું કેમ કરી શકો એ તો હમણાં એક્ઝામ્પલ થાય પછી જ ખબર પડે. હજી નહીં પડે મને ખબર, અમુકના ફ્યુઝ ઉડી ગયો. તો ખાલી ટૂંકમાં શોર્ટમાં આટલું યાદ રાખો. શોર્ટમાં ઇન શોર્ટમાં આટલું બધી લપ તો કહી દી મેં. પણ આવું કંઈ આવું નથી પૂછવાનું. તમે મૂંઝામાં તો તમને સમજાવવા માટે હતું. ટૂંકમાં યાદ એટલું રાખવાનું છે કે કોઈ પણ ક્વોન્ટિટી પ્લસ ને માઇનસથી બનતી હોય તો મીન એબ્સોલ્યુટ એરરનો પ્લસ કરી દેવાનો બસ. રિલેટિવને પર્સન્ટેજનો ના કરી શકો. અને જો કોઈ પણ ક્વોન્ટિટી મલ્ટિપ્લિકેશન ને ડિવિઝનથી બનતી હોય તો રિલેટિવ એરર અથવા પર્સન્ટેજનો ડાયરેક્ટ પ્લસ કરી શકાય, પણ મીન એબ્સોલ્યુટનો ના કરી શકાય. પણ આટલું લખવા અમારે 10 મિનિટ બગાડવી નથી. ફોટો પાડ્યો ખાલી લખી દેજો. હા, હું સીધો એક્ઝામ્પલ જ કરાવું એટલે તમને વધારે ખબર પડે. ફોટો પાડીને ઘરે જઈને લખી લેજો. હા ભાઈ, ભાઈ કેમેરો બહુ એટલે રાખે છે ભાઈ. આ ડગડગ કરે છે. બેંચ આગળ લઈ લો. હા તો બોલો ને તમે.
પવન બધું ઓછો કરી દો. હાલ ભાઈ આગળ લઈ લે, આનું લઈ લે, રાખે જાય. બસ ટ્રાયપોડ વજનદાર મૂકવો પડશે. બસ હવે કેટલા ફોટા પાડવા? તો ખાલી થિયરી આટલી જ થઈ. આ બે યાદ રાખ્યું આપણે, ખબર તો હવે જ પડશે. ચાલો, અને કામ કરીએ ને, થિયરી ભેગી થિયરી જ કરી નાખીએ, એટલે તમારે વચ્ચે કાંઈ ડિસ્ટર્બન્સ જ ના આવે. પછી સીધા તને એક્ઝામ્પલ જ કરવા થાય. ઉભા એક કામ કરો, ત્રીજી થિયરી ભેગી 3 જ છે, 3 થિયરી પૂરી, પછી તને એક્ઝામ્પલ કરાવી દઉં, ખબર ત્યારે પડે. વળી પાછી એરર, પણ હવે લખવા જાય દી એરર ડ્યુ ટુ પાવર. મોસ્ટ આઈમ્પી તો આ જ છે. હમણાં તને ક્વેશ્ચન જોઈ. પાવર એટલે કે ઘાત. હવે જે ક્વોન્ટિટી છે એમાંય રેઝ ટુ આપ્યા છે, એટલે કે હાલો ફરીથી જોઈ. કોઈ પણ ક્વોન્ટિટી છે એક્સ, એ 3 ક્વોન્ટિટીથી બને છે, એ બી સી. હાલો ખબર પડી. પણ હવે ક્વેશ્ચનની જે તકલીફ છે, એમાં એરર છે, બીમાં એરર છે, સીમાં એરર છે. તો એક્સમાં તો એરર આવવાની જ છે, આમાં તો બહુ મોટા પાયે આવશે. તો આના કેમ કે એ રેસ ટુ એમ એન ઓ ના લખાય, વળી સી રેસ ટુ 0 મેથ્સ વાળા 1 કરી દે. એમ એન એબીસીડી આવડે, એમ એન ઓ પી. હલો ભાઈ, તો એ રેસ ટુ એમ છે, બી રેસ ટુ એન છે, સી રેસ ટુ પી. તો ગમે ઘાત આપી શકે, આ તો થિયરી. તો એક્સમાં એરર આવવાની તો છે જ, પણ હવે જોજો હું શું લખવા જાઉં. એક થિયરી જો કે તમે સમજી તો જાશો જ. ડેલ્ટા એક્સ બાય એક્સ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી પ્લસ ડેલ્ટા સી બાય સી. હલો, મેં આવું લખી દીધું. શું લખ્યું કાંઈ ખબર પડી હમણાં? બીજામાં લખ્યું તો એ જ લખ્યું જ. અમે એક્સમાં આવતી એરર, પણ હાચે કઈ એરર? આ કઈ એરર લખી? ટાઈમ પૂછે રાખો એટલે ખબર પડે. આ રિલેટિવ એરર છે, તો આમાં રિલેટિવ એરર જ આવે. રિલેટિવ એરર ઇન એક્સ ઇક્વલ્સ ટુ સમેશન ઓફ રિલેટિવ એરર ઇન એબીસી. પણ હવે આ તો આગળ લખ્યું તો એ જ લખ્યું, પણ આની ઘાતે હતી એમ એન અને પી. એનાથી મલ્ટીપ્લાય થાય એરર, એનાથી ગુણાઈ જાય. એ રેસ ટુ એમ છે ને, તો એની એરર જે હતી ને એ એમથી મલ્ટીપ્લાય થઈ જાય. જે આવું નવું આવ્યું. બીમાં રેસ ટુ શું હતું? એન મલ્ટીપ્લાય થઈ જાય. અને સીનો પાવર શું હતો? તો પીથી મલ્ટીપ્લાય થઈ જાય. હાલો, આવું થિયરી બની ગઈ. તો હવે ખાલી એટલું યાદ રાખવાનું આવ્યું કે ભાઈ એના પાવરથી એરર મલ્ટીપ્લાય થઈ જાય. અને આમાં હજી જો 100થી મલ્ટીપ્લાય કરવું, આ કઈ એરર હતી? રિલેટિવ એરર. અથવા આમાંય પાછું લખી તો શકાય. શું લખી શકાય? પર્સન્ટેજ એરર એ લખી શકાય જો હું 100થી મલ્ટીપ્લાય કરું તો. તો હાલો, ત્રણ થિયરી, બસ 3 પૂરી. પણ આમાં બહુ અડધું જ સમજાણું, એક્ઝામ્પલ વગર ના જ સમજી શકાય કોઈ દી. તો 3 થિયરીનું કન્ક્લુઝન શું નીકળ્યું? ફરીથી કોઈ પણ ક્વોન્ટિટી પ્લસ માઇનસથી બનતી હોય તો સમજાણું તો જ. હવે આનાથી વધારે તો શું આવે? મીન એબ્સોલ્યુટ એરરનું પ્લસ થાય, રિલેટિવ પર્સન્ટેજનું ના જ થાય. કોઈ પણ ક્વોન્ટિટી મલ્ટિપ્લિકેશન ડિવિઝનથી બનતી હોય તો રિલેટિવ અને પર્સન્ટેજનું જ પ્લસ થાય. મીન એબ્સોલ્યુટનું પ્લસ ના કરી શકાય, હમણાં સાબિત કરાવી. અને કોઈ પણ ક્વોન્ટિટી પાવર રેઝ ટુમાં પાવર એ હોય તો એ પાવરથી મલ્ટીપ્લાય થાય. બસ આટલું જ આપણું કામ છે. ચાલો, તો એક કામ કરો, આનો પણ ફોટો જ પાડ્યો, ત્યાં હું તમને અહીંયા સીધો ક્વેશ્ચન જ અપાવી દઉં. જુઓ તમે. Find mean absolute error in R equivalent. અને અથવા લખાવું જો percentage error. ચાલો ભાઈ, હવે એ 3 થિયરી ખાલી તમારી સામે ખુલ્લી રાખો.
હવે અડધું પડધું સમજાણું, આમાં બધું સમજાઈ ગયું, એક્ઝામ્પલથી જ સમજી શકાય. પણ હવે એ એક્ઝામ્પલ ગમે એ આપી શકે. મને એને ફિઝિક્સની બુકમાં અત્યારે રજિસ્ટન્સ દેખાડો એટલે મેં રજિસ્ટન્સવાળો કીધો. આમાં કોઈ પણ સમાજ પ્રત્યે ઓલું મને નથી. અત્યારે બધા સરખા જ, પણ એક્ઝામ્પલ જ એવા છે. સાંભળો હવે, આ બધાને આવેલું જ છે. અમે રેઝિસ્ટન્સ આપ્યા. રેઝિસ્ટન્સ તો ખબર છે ને, ઇલેક્ટ્રિકલ વાળા શું આ કરે, સિવિલ મેકેનિકલ ને રેઝિસ્ટન્સ તો ખબર જ છે. અવરોધ કરંટનો અપોઝ કરે. આપણે અમે આવવાનું જ છે ઇલેક્ટ્રિકલ ચેપ્ટરે. તો રેઝિસ્ટન્સનો યુનિટ ઓહમ હોય. તો આપણે એક કામ કરીએ, એક સિમ્પ્લિસિટી માટે એક એક્ઝામ્પલ શીખવાડું કે ધારો કે આપણે એક પેલો રેઝિસ્ટન્સ મેઝર કર્યો. તો ભાઈ હું અહીંયા રેઝિસ્ટન્સથી સમજાવું છું, ગમે એવા ડેટા આપે કે એ લંબાઈ આપી દે, ક્ષેત્રફળ આપી દે, એવું કેટલું આપી શકે. પણ તમને એટલી ખબર હોય છે બે ક્વોન્ટિટી પ્લસથી બને છે. એક રેઝિસ્ટન્સ માપ્યો આપણે, આનો આન્સર શું આવ્યો? 500 ઓહમ. પણ એમાં કંઈક એરર તો હશે. શું એરર આવી? જે રાખવું રાખીએ આપણે ઘરનું, પ્લસ ઓર માઇનસ 5. ઓકે, હાલો 5 ઓહમ. 5 ઓહમની એરર છે ધારો કે આખીએ છે. અને બીજો રેઝિસ્ટન્સ મેઝર કર્યો તો આન્સર આવ્યો પ્લસ ઓર માઇનસ 200 ઓહમ. બીજો માપ્યો પણ એમાં એરર તો હશે જ. એવું કઈ જરૂરી છે? 4 ઓહમ. 3 રાખશો તો પોઈન્ટમાં બહુ વિચિત્ર આવે એટલે મેં 4 કરી દીધું. એટલે એ ગમે એ આપી શકે. મારે તમને ખાલી મેથડ શીખવાનું. તો હવે શું પૂછ્યું તમને? મીન એબ્સોલ્યુટ એરર ઇન આર ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ એટલે કે એનો સમતુલ્ય રેઝિસ્ટન્સ. ટુ રેઝિસ્ટન્સીસ આર કનેક્ટેડ ઇન સિરીઝ. એ કેવું પડે કે સિરીઝમાં કનેક્ટ કર્યા. જો આવું કંઈક યાદ અપાવી દો, એક રેઝિસ્ટન્સ છે R1, બીજો રેઝિસ્ટન્સ છે R2, બેને સિરીઝમાં કનેક્ટ કર્યા. 10માં હતું પણ એટલું તો યાદ ના હોય. તો થોડુંક આટલું શીખવાડી દઉં કે આર ઇક્વિવેલન્ટ કઈ રીતે બને. R1 પ્લસ R2 થી. જો તમારે એન્જિનિયરિંગમાં આવેલું જ હશે તો આવા સૂત્ર નહીં આપે. તો પછી અને કંઈક વિચિત્ર બીજો કંઈક ડેટા લઈ આવશે સોરી, તો તમને કહી દેશે કે અહીંયા એરર ગોતવાની છે, કોમા ગોતવાની છે, તો કે બે રીડિંગના પ્લસમાં. ક્લિયર? હવે હાલો અહીંથી સ્ટાર્ટ કરીએ આપણો ક્વેશ્ચન. પણ આ તો આપણે ક્યાં 7 માર્કમાં લખો છે. અત્યારે નોટબુકમાં વ્યવસ્થિત યાદ રહે લખવું એટલે હું બધા એક એક સ્ટેપ લખાવીશ. એક્ઝામમાં તો ડાયરેક્ટ જોઈને આન્સર આવશે. જો હમણાં શીખવાડું, પછી પહેલાં શીખવો. તો પહેલાં તમને ખબર પડી કે બે ક્વોન્ટિટી પ્લસથી બને છે. પ્લસથી બને તો કઈ થિયરી આવશે? પહેલી થિયરી આવશે. જોજો, R1 આમાં જ લખાવી દો. આ પ્લસ ઓર માઇનસ 5 આપી કઈ એરર કહેવાય? મીન એબ્સોલ્યુટ એરર R1 ની કહેવાય. તો આને હું લખીશ R1, આ તો આ થઈ જાય ડેલ્ટા R1, આ થાય R2 ડેલ્ટા R2. તો તમે એમ કહો કે આર ઇક્વિવેલન્ટ તો બેના પ્લસથી જ બને એટલે કે સીધો બેનો પ્લસ જ કરવાનો. હલો 500 200 તો આર ઇક્વિવેલન્ટ આવી ગયો 700. કાંઈ નહોતું થિયરીમાં, જેવી છે એના કરતાં તો આવું હતું. અને આ બે એરર કઈ છે? તો પણ ઓલી થિયરી શું કહે છે કેનો પ્લસ કરવાનો? મીન એબ્સોલ્યુટનો જ પ્લસ કરી શકાય. તો ડેલ્ટા આર ઇક્વિવેલન્ટ એ ડાયરેક્ટ આવી ગયું. ડેલ્ટા R1 ને ડેલ્ટા R2 બારે પ્લસ ઓર માઇનસ. પૂરું લ્યો, સીધો આન્સર આવી ગયો. પૂરું એટલું કરી દેતું. એમ કે તો આવું તેમને શીખવાડ દેવું હતું ને. હું કામ થિયરીની લપ ગઈ? એ થિયરીની લપ એટલે કહી તો હવે કોઈ પણ ક્વોન્ટિટી આર ઇક્વિવેલન્ટનો આન્સર જે છે એ કેમ લખાશે? 700 પ્લસ ઓર માઇનસ 9 ઓહમ. તો એકનો તો આન્સર આવી ગયો. મીન એબ્સોલ્યુટ એરરનો આન્સર આવી ગયો 9 ઓહમ. પણ હવે હાલો પર્સન્ટેજ એરર ગણવા માટે પહેલાં તો ગણવી પડે રિલેટિવ એરર. કઈ રીતે ગણશી? આના છેદમાં કરવાનું ને, એટલે જ તમને 2 દીક્ષા પ્રેક્ટિસ કરાવી. 9/700 કરો તમે. 0.0128 પછી કાંઈક હશે 5. અચ્છા, પર રાઉન્ડ ઓફ કરીને જ કહી દીધું એમ? તો ખોટું રાઉન્ડ ઓફ કર્યું, કેમ કે 5 પછી તો 7 છે. પાછું જોવું પડે ને. પછી 1 2 તો જવા જ દેવાના ને 5 કરતા નાનકડા. તો હાલો હવે કામ કરીએ, યાદ આપી દઉં. 3 ડિજિટ લખજો.
7 કાઢ નાખીએ, અચ્છા ક્યાં હાલે 7 કાઢ નાખીએ તો અહીંયા 6 થાય કે ના થાય? વાંધો નહીં, હાલો 7 કાઢ નાખ્યું તો અહીંયા 6 થઈ જાય. 6 કાઢ નાખીએ તો હા 9 લખવું પડે, બસ આવી ગયા આવશે 0.0 129. આ એરર કઈ એરર આવી ગઈ? રિલેટિવ એરર આવી ગઈ. હવે મારે જોઈ છે પર્સન્ટેજ એરર, તો ખબર છે ને 100 થી મલ્ટીપ્લાય, તો આન્સર 1.29%. અને કદાચ એવું બને એ ઓપ્શન ના હોય તો એનું રાઉન્ડ ઓફ કરેલું ઓપ્શન હોય, તો આનું હજી 1 પોઈન્ટ રાઉન્ડ ઓફ કરી દે તો હા 1.3% એરર આવી કહેવાય. તો જો એરર ખાલી 1.3% જ હતી. હવે જો તમે કઈ એરરનો ક્વેશ્ચન પૂરો થઈ ગયો? હા તો મારે ખાલી લખાવી તો કહું, થિયરી કરતામાં કાંઈ દઉં, અહીંથી જોઈને જ આન્સર આવતો હતો. તમને પૂછે મીન એબ્સોલ્યુટ એરર 7 અને એમ કે રિલેટિવ એરર, તો 7 ડિવાઇડેડ બાય નહીં 9 એરર આન્સરમાં એરર રવિવાર, બીજી વાર રવિવાર. મીન એબ્સોલ્યુટ એરર 9 અને ટોટલ થઈ ગયો 700, તો 9/700 મીન એબ્સોલ્યુટ એરર ઇન્ટુ 100 કરો તો પર્સન્ટેજ એરર. એટલે કામ તો આમ થોડીક સેકન્ડનું જ હતું, પણ લખવામાં અને સમજવામાં વાર લાગે, છેલ્લે તો ફટાકે જ જાય. પણ તો આમાં મારે સાબિત કરાવવું હતું કે આપણે કઈ એરરનો પ્લસ કરી શકીએ? મીન એબ્સોલ્યુટનો પ્લસ કરી શકીએ, રિલેટિવનો ના કરી શકીએ. જો હું સાબિત કરાવું ખાલી શીખવા માટે. આ એકલાની ખાલી પર્સન્ટેજ એરર ગણો તો 5/500 થાય. 5/500 ને ઇન્ટુ 100 એમને ખબર પડે 1%ની વડે ટકો કરીએ છે ને. 4/200 કરો એટલે રિલેટિવ એરર એકલાની બોલતી, અને પછી ઇન્ટુ 100 કરો તો પેલામાં 1%ની એરર હતી, બીજાની 2%ની એરર હતી, તો આન્સર છે 3% આવવા જોઈએ ના આવ્યો. એ સાબિતે કરી દીધું કે આમાં પર્સન્ટેજનો પ્લસ ના કરી શકાય, તો આન્સર ખોટો આવે. કદાચ કોઈક પર્સન્ટેજ એરર પૂછે તો કોઈક આવી રીતે ગણતી, આમાં 1%, આમાં 2%, હાલો 3% આન્સર ખોટું. ઓપ્શન હશે 3% વાળું. હવે ખબર પડી ગઈ ને? તો યાદ એટલું જ રાખવાનું હતું, પ્લસ માઇનસથી બને છે તો મીન એબ્સોલ્યુટ એરરનો પ્લસ થાય, બસ ખાલી. હવે સહેલા ક્વેશ્ચન થાય છે ને, બહુ ઊંઝામાં. પછી હવે હમણાં હું તમને MCQ આપીશ. હલો એક્ઝામ્પલ નંબર 2. હા એ બહુ સારું ગયું. હાલો કહેજો, કરી નાખો તમે તમારે. હવે જો પ્લસનું સમજાવી દીધું, હવે માઇનસનું યાદ થાય પણ ઉભા રહ્યો નહીં તો શોર્ટકટમાં શીખવા દો, તો બોઈલ આવે ના હાલે. હવે ઓલું થાય. હાલો એક લેન્થ માહિતી, કેટલી માહિતી? 70 સેન્ટીમીટર. બીજી લેન્થ માહિતી 50 સેન્ટીમીટર. 70માં એરર આવી, 1 સેન્ટીમીટરની એરર છે. 50 આપ્યું એમાં એરર છે, 0.5ની એરર છે. પણ હવે તમને એમ પૂછ્યું છે ફાઇન્ડ પર્સન્ટેજ એરર ઇન રવિવાર ઇન ડિફરન્સ ઇન લેન્થ. ડિફરન્સ ઇન લેન્થ, ડિફરન્સ કીધું, ડિફરન્સ એટલે માઇનસ પૂછ્યું, બાદ બાકી પૂછી છે, તો એમાં કેટલી એરર આવે એમ કરવાનું કીધું. તો હાલો એલ એટલે હવે તમને સૂત્ર શું આપ્યું છે? L1 માઇનસ L2 કરવાનું કીધું. આમાં સિરીઝ હતું એટલે સીધું પ્લસ થાય. આમાં તો ચોખ્ખું લખીને આપ્યું કે ડિફરન્સ, તો બેનો માઇનસ કરી દેવાનો, સીધો જ આન્સર આપી દે. હવે તો કે એલનો આન્સર આવ્યો કેવાય 70 ને 50 કરવું તો માઇનસ, પણ 120 નહીં, માઇનસ કરવું પડે. હવે આ વખતે માઇનસ થાય છે, જો સારું થયું ગણાવી દીધો. 70 માઇનસ 50 એટલે મેન જે લંબાઈ માપી હોય એનો તો માઇનસ જ કરવાનો હોય, માઇનસથી બને છે તો. પણ એરરનો તો પ્લસ જ થાય, એરર થોડી માઇનસ થઈ જાય કંઈ કોઈ, તો પ્લસ ઓર માઇનસ હાલ્યું. આવું સહેલું હતું, જોઈને આન્સર આવે તો કોઈને ખબર પડી. ઉલટાની એરર વધી જાય બહુ. 20માં 1.5ની એરર આવી ગઈ. હવે તો આ લાસ્ટ આન્સર કહેવાય. તો આ ઓરિજિનલ લંબાઈ આવી અને લંબાઈમાં આવતી એરર આવી, તો આ એરર આવી. હજી શું આન્સર આવ્યો? આ મીન એબ્સોલ્યુટ એરર આવ્યું. હવે તમને એમ કહું તો કે આની પર રિલેટિવ એરર ફાઇન્ડ કરો.
તો આને ડિવાઈડ બાય આ કરી દેવાનું 1.5 ડિવાઇડેડ બાય 20 0.075 ડન. અને તમને મામાનામાં હજી પર્સન્ટેજ એરર 100 થી મલ્ટીપ્લાય 7.5% એરર. અહીંથી જ આન્સર હોય, ખાલી કેલ્સીમાં ટાઈપ કરો આન્સર આવે. આવા ક્વેશ્ચન છે. હલો હવે તો સમજાય છે ને? હવે તો કાંઈ ધીરે ધીરે. હલો આવો ક્વેશ્ચન આવી શકે. એટલે મેં જો પ્લસ વાળો કહી દીધો, માઇનસ વાળું કહી દીધું. ચલો હવે ફોટો જ પાડી લ્યો. હવે આજે એક કામ કરો, હવે ફોટા ભેરા ફોટા જ પાડે રાખો હવે આજે, કેમ કે નહીંતર વળી હવે લખવા દઈશ તમને. ઉભા રહી હું ફાલ લઉં, મારે બીજા બેચ માટે જો હવે આ જ એક્ઝામ્પલ. પ્લસ વાળું શીખવાડી દીધું, માઇનસ વાળું શીખવાડી દીધું, બધું આજે પૂરું જ કરો, આખો ટોપિક જ. ચાલો એક્ઝામ્પલ નંબર 3. હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ ગણશી એટલે એનાથી વધારે આવડશે. ચલો ભાઈ પાછું આ બાજુ આવવા દઈએ. હલો કેજો સ્ટાર્ટ થાય એટલે. હલો હલો તમે તો ધ્યાન આપો ને. હાલો ભાઈ સાંભળો હવે. આ યાદ આવ્યું, હાલો ના કરી લે. હાલો આપણો ત્રીજો એક્ઝામ્પલ આવી ગયો. હાલો આ ત્રીજો એક્ઝામ્પલ છે કે આપણે આ કેલ્સી છે નહીં એનો એરિયા ગોતો છે. કેલ્સીનું ક્ષેત્રફળ, તો કેલ્સી રેક્ટેંગલ લંબચોરસ દેખાય છે. હાલો લંબચોરસ જ છે. તો ભાઈ જો હવે હું એમ એક્ઝામ્પલ બનાવી શકું કે એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે, લંબચોરસ પ્લેટ છે, બરોબર છે. હાલો હા હવે પ્લેટ જ થઈ ગઈ. એની આપણે લંબાઈ માપી લઈએ અને પછી વિડ્થ માપી લઈએ. હલો ભાઈ લંબાઈ માપી, પહોળાઈ માપી, લેન્થ કેટલી દેખાય? 20 સેન્ટીમીટર. હાથે એમનેમ જ જાય છે ભાઈ. તમે કયો ઈ રાખીએ 7 છે, પણ એમને માપ્યું એરર તો ઢગલો હશે, પ્લસ ઓર માઇનસ. પણ આ 20 માપ્યું એમાં એરર હશે કેટલી? 20 માપ્યું 5 ની એરર. મૂકી દો એન્જિનિયર 20 ખાલી બાપનો 5 ની તો એરર છે. હવે કઈ એક સેન્ટીમીટરની એરર છે. ધારો આ તમે બોલતા જો હું પછી એની એવરેજ કરી દઉં છું. તમે બોલો. હવે આ માઇક્રો 7 સેન્ટીમીટર 0.5 ની એરર છે. તો મારો ક્વેશ્ચન એ છે, ફાઇન્ડ percentage error in area. ક્ષેત્રફળમાં આવતી પર્સન્ટેજ એરર બતાવી. અને આમાં હજી ઉભા રહ્યો, બીજું હજી પૂછી જ લો. હજી આનો આન્સર, આ ચેલેન્જ છે તમારા માટે, કોણ આપી શકે છે. મીન એબ્સોલ્યુટ એરર પણ ગોતશી. પણ હવે સાંભળો, પેલા ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો, ખબર પડી ગઈ. એરિયા આવી રીતે કીધું, આ એલ છે, આ બી છે, પણ ક્ષેત્રફળ એરિયા આપણને જે પૂછ્યું છે એ તો બેના મલ્ટિપ્લિકેશનથી બને. તો તરત ખબર પડી ગઈ ને. ઓલી બીજી થિયરી આવી મલ્ટિપ્લિકેશન વાળી. તો હવે થોડુંક ધ્યાન દેવું પડશે. હલો એરિયા તો ડાયરેક્ટ મળી જ જાય, એલ ઇન્ટુ બી જ થાય. હું ક્યાં ના પાડું? એરિયાનો સૂત્ર કોઈ દી ના ફરી, જેમ ગણતા એમ જ ગણવાનું. પણ એરરનું શું કરું એ શીખવા નીકળ્યા આપણે. હાલો તો એલ ઇન્ટુ બી 20 ઇન્ટુ 7 યુનિટ સહિત આન્સર આપો, સેન્ટીમીટર સ્ક્વેર. હવે એરિયા, તો એરિયાનો આન્સર આવી ગયો. પણ હવે સીધો આમ લખી દઉં, ડેલ્ટા એ 1.5. ના લખી શકાય, હવે ના લખી શકાય. આ કઈ એરર છે? મીન એબ્સોલ્યુટ એરર. પણ હવે થિયરી એમ કીધું મીન એબ્સોલ્યુટ એરરનો પ્લસ
ના કરી શકાય. બસ જો અહીંથી ચેન્જ ને હવે સમજવાનું વધારે ચાલુ થાય. ઓમાં ડાયરેક્ટ પ્લસ કરે. હવે અહીંથી જોઈને સીધા આન્સર ના આપતા. હવે ધ્યાન રાખજો. હવે 1.5 ના કરી દેતા સીધા. તો શું કરવાનું કીધું? આ રિલેટિવ એરરનો જ પ્લસ થાય અથવા તો પર્સન્ટેજનો. તો હવે મારે આમ લખવું પડશે ને, રિલેટિવ એરર ઇન એ, એટલે કે મારે આન્સર હવે ડેલ્ટા એ બાય એનો જ આવશે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ બાય એલ, અને બીજું છે ઈ બાય બી. ટૂંકમાં ડાયરેક્ટ આનો પ્લસ ના કરી દેતા, બેની રિલેટિવ એરર ગણજો પછી પ્લસ કરજો. આટલું કહેવાનું હતું. હાલો ભાઈ, આજના ટોપિકને ફિઝિક્સ છે ડેલ્ટા એલ બાય એલ, ડેલ્ટા એલ 1, ડેલ્ટા એલ 1, એલમાં આવતી એરર, એલ એટલે 20, ડેલ્ટા બી, બીમાં આવતી એરર, અને બી છે 7 સેન્ટીમીટર. તો પ્લસ ઓર માઇનસ 1/20, 0.05, 0.5 ડિવાઇડેડ બાય 7, બરોબર, 0.0171428. ઓલો 8 કાર્ડ નાખો એટલે આગળ 3 થઈ ગયું, 3 એ કાર્ડ નાખો તો કાંઈ ના થયું, એમનો જ રહ્યું. હલો, આવી ગયું 0.121 ક્યાંથી આવે? 4 ક્યાં ગયો? હજી 4 એ કાર્ડ નાખો લાગે પછી. સોરી, 1214 આવવું જોઈએ ને? તો પ્લસ ઓર માઇનસ 0.1214 આ એરર આવી ગઈ. કઈ એરર આવી? રિલેટિવ એરર. પણ આપણે હમણાં કીધું એમ રાઉન્ડ ઓફ કરી દીધું, એટલે 4 કાઢ નાખો એટલે 0.0 નહીં હોય કાં, 0.121. કેમ કે આપણે 3 ડિજિટ જોઈ ગઈ એટલે. હાલો, અહીંયાથી આગળ કઈ એરર આવી ગયા? રિલેટિવ એરર. આપણને કઈ પૂછી હતી? પર્સન્ટેજ એરર. નહીં, પર્સન્ટેજ પહેલાં એ તો પૂરી કરો. હવે પર્સન્ટેજ એરર કરવું હોય તો ખબર જ છે ને, ઇન્ટુ 100. તો આન્સર આવી ગયો 12 પોઈન્ટ થઈ ગયું. 12 પોઈન્ટ. તો પોઈન્ટ પછી 2 ડિજિટ ના આવ્યા ભાઈ. હું 4 લખીશ પાછું હું તો. એટલે તમે એમ કહો ક્યારેક લખો ના લખો, એ ઓપ્શન ઉપર ડિપેન્ડન્ટ છે. એમ હવે મારે તો ઓપ્શનમાં જોવું છે ને કે 3 ડિજિટ છે કે 4 છે. તો કેવડી એરર આવી? 12% એરર આવી. હાલો, હવે ખબર પડે આવી રીતે ગણતરી થાય. તો રિલેટિવનો ને એનો જ પ્લસ થાય. પણ એક મેં ચેલેન્જ આપી હતી કે હવે આમાંથી મીન એબ્સોલ્યુટ કેમ ગોતવી? ઓમાં તો મીન એબ્સોલ્યુટ પહેલાં મળે આગલા 2 ક્વેશ્ચનમાં, પર્સન્ટેજ ને રિલેટિવ ના મળે. આમાં રિલેટિવ ને પર્સન્ટેજ જ પહેલાં મળી ગયો. હવે મીન એબ્સોલ્યુટ કેમ ગોતવી કોણ કહી શકે? હાલો, એ ઓપન ચેલેન્જ છે બધા માટે, વિચારજો નિરાતે. હાલો, થોડોક ટાઈમ આપીશ પછી. હાલો, એટલે આ તમારા માટે વિચારવા જેવી વાત કે મીન એબ્સોલ્યુટ એરર કોણ ગોતી દે છે. પછી ટાઈમ આપીશ. હાલો ને, અત્યારે ત્રીજી થિયરી સમજાઈ ગઈ. ડિવિઝનમાં એમ જ કરવાનો. કોઈ પણ ક્વોન્ટિટી ડિવિઝનથી બનતી હોય તો ઓરિજિનલ કિંમત ગોતવી હોય તો બેનું ડિવિઝન જ કરવાનું. પણ એરરનું તો વળી પાછું પ્લસ જ થાય. પણ કઈ એરરનું પ્લસ થાય? રિલેટિવ અથવા તો પર્સન્ટેજ. એક કામ કરીએ, આમાં થોડુંક તમને ટ્વિસ્ટ કરાવી દો કે ભાઈ લેન્થ માપી 20 સેન્ટીમીટર, બ્રેથ માપી 7 સેન્ટીમીટર. એનો જ ક્વેશ્ચન. પણ પહેલેથી તમને આવું ના આપે, તમને એમ જ કહી દઈએ percentage error in L is 5% and percentage error in B is 2%. અને હવે તમને એમ કે find percentage error in area. તો બોલો, આન્સર આપી શકો છો? શું આવે? જે વિચાર કરો એ મને હું ખબર કે તમને રવિવાર નડી ગયો આજે. હું વિચારે છે પબ્લિક? નહીં, મારે ખાલી પર્સન્ટેજ એરર જ પૂછી છે.
અરે આમાં સીધા ડાયરેક્ટ ટકા તો આપ્યા. થિયરી એરિયા પૂછ્યું છે, એરિયા કઈ રીતે બને બે ક્વોન્ટિટીના મલ્ટિપ્લિકેશનથી. તો મલ્ટિપ્લિકેશનથી ક્વોન્ટિટી તો તમે ડાયરેક્ટ પ્લસ કરી શકો. કેનો ડાયરેક્ટ પ્લસ કરી શકો? રિલેટિવ એરરનો, કાં તો પર્સન્ટેજ તો આપી છે. સીધું ખાલી એટલું જ કરવાનું હતું કે આન્સર. તો એ તો કહું તો એ વિચારતા હતા બોલ કે તમે શીખવાડ્યું એટલું બધું ને હવે સરવાળો કરતા બીક લાગે. એ ના કર્યું. આ તો પર્સન્ટેજનો ડાયરેક્ટ પ્લસ થાય ને, આમાં તો થાય. હલો ભાઈ, તો આ એરિયા કમ્પ્લીટ હવે. એટલે મલ્ટિપ્લિકેશન એ કમ્પ્લીટ, ડિવિઝન એ કમ્પ્લીટ, પણ મોસ્ટ ટાઈમ બી તો હવે સ્ટાર્ટ થાય. એટલે અત્યાર સુધી એ આવે આ ક્વેશ્ચનને હું મોસ્ટ ટાઈમથી ગણું મારા પ્રમાણે, કે ડીડી સેટવાળાએ પૂછવું હોય તો એ આવા બહુ પૂછે. હાલો ભાઈ, એમનામ આવા જો આવવા દેજો ને, હાલશે. ના, ફોકસ કરો ને, તમને આવડી જાય તો. એક્ઝામ્પલ નંબર 4. હવે આને બહુ મોસ્ટ ટાઈમથી કહીએ. હાલો, આમાં બહુ ધ્યાન હવે. પ્લસવાળું શીખવાડી દીધું, માઇનસવાળું શીખવાડી દીધું, મલ્ટિપ્લિકેશનવાળું શીખવાડી દીધું, ડિવિઝનવાળું કહી દીધું, અને ઓલું ત્રીજી પાવરવાળું એ જ બહુ મોસ્ટ ટાઈમથી મને એ જ દેખાય. આ બધા વાંચે આ બધું થાવ સહેલું હતું. પણ ઓલું એક તમે જાતે હવે ગોતીને લઈ આવજો. હાલો, બાકી કાલે હું શીખવાડી દઈશ. નહીં, આજે જ કહી દઈશ. હાલો, એક્ઝામ્પલ નંબર 4 માં કાંઈક નવું આપું છું. 5 થઈ ગયું? હા, કાં કાંઈક નવું એડ કરી દીધું. હવે કાંઈક એવું વિચિત્ર ફોર્મ્યુલા લેવા જાય છે જે તમે કદાચ શીખા જ નથી, તો પછી એને ફોર્મ્યુલા આપવું પડે. જેમ કે ગ્રેવિટેશનલ ફોર્સ. એટલે અત્યારે હું આડેધડ ગમે એમ લખું છું. 4π² L/T². એટલે આવા રેન્ડમલી ગમે ક્વેશ્ચન આપી શકે છે એમ. કે આવું ફોર્મ્યુલા જોયું પહેલી વાર અને તમે એમ કહો આવું તો ના આવડે, આવું કરાયું નહોતું. હવે આવું બીજું કેટલું મૂકી શકે જ ફોર્મ્યુલા, કે A = 3π² B⁻³ ને C⁴. આવું આપી દે તમને તો મૂંઝાઈ ના જતા. તમને એની અંદરનું એરર ને આવું કંઈક આપ્યું જ હશે, જો આમના મોઢે જોઈને આન્સર આપતા હશે. હાલો, G એટલે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે, એનું ફોર્મ્યુલા. L એટલે લેન્થ છે ને T એટલે ટાઈમ પીરિયડ છે. આ પેન્ડુલમનું ફોર્મ્યુલા છે. લોલક આમથી આમ મૂવ થતું હોય એના માટે જ આ ઘડિયાળમાં જોયું ને, એના માટેનું આ ફોર્મ્યુલા છે. પણ હવે આપણે તેવું કંઈ આવતું નથી એટલે જવા દઈએ. આ ઓરિજિનલ સાયન્સમાં ફિઝિક્સમાં જ આવે. પણ તમને ખાલી એટલું કહી દીધું, percentage error in L and percentage error in T. એલમાં પર્સન્ટેજ એરર જે 2%, ટીમાં જે 3%. તમારો ક્વેશ્ચન ખાલી એટલો જ છે, ફાઇન્ડ પર્સન્ટેજ એરર ઇન G. પહેલો જ ક્વેશ્ચન માર નથી ગણાવો, તમે જ આન્સર આપો, જેને જે આવે કંઈક વિચારીને, ભલે ખોટો સાચો જે પડે. હાલો, 5%. આ કે જે 5%, 5%, 4%. એ તો કેમ શક્ય થયું? વિચારો, કંઈક વિચારો યાર. તમે કંઈક થોડુંક વિચારો, મગજ હલાવો. હા, 8% આપીએ છે. જો હવે મગજ આવશે બધાને એક બોલ્યા પછી. આ પાવરનું હું અથાણું બનાવવાનું હતું, આ ઘાત આપી ગયા સીધા અહીંથી 3 ને 2 5. આ સૂત્ર શું કાંઈ ટાઈમપાસ માટે આપ્યું હતું? જોવું જ નથી. આ ત્રીજી થિયરી આવી. જો ત્રીજી થિયરી હું લખી ને એટલે જ લાવી. જો લખવા જ દેવું. ફોટો જોવો તો ફોટો. તો પછી પાવરથી મલ્ટીપ્લાય થાય, પાવરથી મલ્ટીપ્લાય થઈ જાય એરર. તો જોજો, સિમ્પલ એટલું જ કરવાનું હતું કે એલની પાવર કેટલી છે? 1 × 2%. થઈ ગયું ને? પણ ટીનો પાવર શું છે? 2 છે, અને એમાં આવતી એરર છે. આનું જ મગજ આવેલું ખાલી. આ બાકી તો 5. હવે તો ખબર પડી ગઈ ને, પણ વાંધો નહીં, શીખા પછી તો આવડી જાય ને. હું ના ખબર પડી? જો હું શીખવાનું પહેલાં. પહેલાં આનો આન્સર શું આવ્યો? અચ્છા, એમને હવે ટોટલ હવે મોટા થઈ જાય. લાસ્ટ આન્સર 8% આવે. કઈ રીતે? જો ભાઈ, જો શીખવાડું.
તમને એક ફોર્મ્યુલા આપ્યું, વિચિત્ર ગમે એ આપી શકે. તમે એમ કે 4π² ક્યાં ગયો? એ ગયો. એ તો કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટમાં કેમ એરર આવે? 4 છે એમાં એરર છે, એ શું? એટલે એની એરર ગણવાની ના હોય. ખાલી આપણે જે વેરિયેબલ હોય એ જ ગણવાના હોય જેમાં એરર આવી. એટલે આપણે માહિતી લંબાઈ તો એમાં એરર આવી, સીધી પર્સન્ટેજ જ આપી દીધી તમને. એલમાં પર્સન્ટેજ એરર કેટલી છે? 2. ટીમાં પર્સન્ટેજ એરર કેટલી છે? હવે ફોર્મ્યુલા જોવું પડે, એની પાવરથી મલ્ટીપ્લાય થાય. આપણે જો A⁻m ને n ને p લખ્યું હતું ને, એ ત્રીજી થિયરી આવી. તો એલમાં એરર કેટલી છે? 2. પણ એની ઘાત કેટલી છે? 1 પાવર. તો 2 × 1 2. ટીમાં એરર કેટલી છે? 3. પણ એની પાવર છે 2. તો 3 × 2 6. એટલે ઓમાંથી 2%, આમાંથી 6%. તો જીમાં આન્સર આવે 8%. જો ને આ એન્ટી ક્વેશ્ચન, આ એન્ટી ક્વેશ્ચન. હાલો હવે ખબર પડી? હાલો એકવાર શીખવાડી દીધું, હવે તો બધાનો આન્સર આવવો જોઈએ. હવે જો ઉભા રહ્યું, આપણે ફેરફાર કરીએ. કહ્યું હતું ને સેકન્ડમાં તમે આન્સર આપતા હશો, એવું ફિઝિક્સ કરાવી દઈશ. ઓલરી ગયો ને, ઉતાવળ નહીં કરવાની. એલ અહીંયા ખબર પડે હે ને હવે તો. હા, તો એલ ઇન્ટુ અહીંયા 1 છે એટલે કે 3 × 1 3, 2 × 2 4 7. ઉતાવળ નહીં, હવે તો આવડે ને. તો આવા વિચિત્ર કેટલાય ક્વેશ્ચન બનાવી છે. ઉભા પેલા આમાં આપણે જો ઓરિજિનલ હતું એ સાચું કરી દો. તમારે લખવામાં વચ્ચે ભેગું ઓલું ના થાય. અહીંયા હતા 2, અહીંયા હતું 3. એક કામ કરીએ, 2 ને 3 જ રાખું છું, પણ સૂત્ર આવું અસ્તિત્વમાં નથી, પણ ચાઈને શીખવાડવા માટે બનાવું. ચાલો અહીંયા 3 કરી દીધી, L⁻3. હવે એરર બોલો. કીધું ને હમણાં છેલ્લે જાતા એક ને બધું આવડતું જ હશે. 12% એરર. આન્સર 5 સેકન્ડમાં આન્સર જોઈને જ આન્સર. અહીંયા 2 છે તો 2 × 3 થઈ ગયો ને. હા એટલે ઉભા પૂરું તો કરી દઉં. 2 × 3 એટલે આમાં એરર આવી 6 ને આમાં એરર આવી 6. 12%. હાલો હવે આવું રમવું જ છે, મજા જ આવે તો રહીને રાખે. હવે બોલો. કે આવડી ગયું? કીધું તું ને ના, હું આવડે યાર, ઊંઝામાં તું. હલો હવે ઉભા રહ્યો, ઓરિજિનલ હતું એ પાછું કરી દઉં છું ને. થઈ ગયા ઓરિજિનલ ક્વેશ્ચન. હવે તો આવડશે. હજી ટ્વિસ્ટ કરવી, એ તો કરતું જ રહેવું પડશે. આમાંથી ને આમાંથી ટી બનાવી દીધી. ચાલો રહ્યો, હવે આન્સર આપો છો. કોને આન્સર આવે છે? હેલો અંતર કઈ વાત છે? બોલો. હા નહીં ચાલો 3.4 વોટમાં લઈએ. એલ ની પાવર કેટલી કહેવાય? 1/2 કહેવાય. અંડર રૂટ એટલે
1/2 કહેવાય. g નો પાવર કેટલો કહેવાય? 1/2 જ કહેવાય, એને અંડર રૂટ છે. તો બેની ઘાત 1/2 જ હતી. આપણે હમણાં શું શીખ્યા? પાવર થી મલ્ટીપ્લાય થાય. તો આની એરર કેટલી કે 4 નહીં, એલ અહીંયા લખાય તો બચી તો બચી ગઈ. અને એલ માં એરર કેટલી છે? 2. અને મલ્ટીપ્લાય શેનાથી થાય? 1/2 થાય. 1%. એલ ની આવી 1. જી માં એરર કેટલી છે? એની ઘાત કેટલી? 1/2. 2. એકમાં એરર 1, એકમાં 2, એટલે કે 3% આન્સર છે. કાંઈ એરર ના રૂટ ના કાઢવા જવાના પોઈન્ટમાં દઉં છે. હા, ઈ ઓલી ઉધરસ આવી ને એટલે કાઢી નાખ્યું મેં. વળી એ બિચારા આમ હેન્ડ ફ્રી કરે ને આમ ભરતા સીધી આવે ઉધરસ કાન એટલે